તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટના જિલ્લા પંચાયત સ્થળાંતર કૌભાંડની આશંકાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં સ્થળાંતર પાછળ 70 લાખના ખર્ચ મામલે ખુલાસા થશે। આજે જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે ત્યારે આજે એજન્સીની સામે અને કારોબારી ચેરમેનની સામે કાર્યવાહી પણ થઈ શકે છે। સ્થળાંતર પાછળ 70 લાખના બિલો પણ રોકી દેવામાં આવ્યા છે। આજે પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 8 પદાધિકારીની ચેમ્બર માટે રૂપિયા 12 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો। બિલ્ડિંગમાં ટોયલેટ રિપેરિંગ માટે રૂપિયા 16 લાખનો ખર્ચ કરાયો છે। ઇલેક્ટ્રિક કામગીરી માટે રૂપિયા 14 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે। અધિકારીઓની ચેમ્બર પાંચાલ અદત રૂપિયા 1 લાખનો ખર્ચ થયો હતો। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આપણે જૂની જિલ્લા પંચાયતમાંથી આપણે કોર્ટ બિલ્ડિંગમાં જે સ્થળાંતર થયું એ ઓફિસમાં કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો એવો મેં એક સામાન્ય સભામાં પ્રશ્ન પૂછેલો હતો, જેના અનુસંધાને જવાબદાર અધિકારીએ મને 70 થી 75 લાખ રૂપિયાનો મસ્ત મોટો ખર્ચો થયો એવું બિલ એ બતાવવામાં આવ્યું હતું। જેના સંદર્ભમાં સાફ સફાઈના નામે 12 લાખ રૂપિયાનું બિલ, પડદા અને કલરના નામે 16 લાખનું બિલ, પાણીના ટાંકાની સાફ સફાઈ માટે 12 લાખ રૂપિયાનું બિલ, એમ અલગ અલગ કુલ મળી અને 75 લાખ રૂપિયાના મસ્ત મોટા બિલ છે એ બનાવી અને આ જનતાના પરસેવાના પૈસા છે એ ભ્રષ્ટાચાર દ્વારા ઘર ભેગા કરવાનું કામ આ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે। પીજી ક્યાડા એવું કહી રહ્યા છે કે જો કદાચ કોઈ જિલ્લા પંચાયતમાં 84 લાખનું કૌભાંડ થયું છે અને આ કૌભાંડનું ઉજાગર કરતો પણ એક જે નિવેદન છે તે સામે આવ્યું છે। આપણી સાથે પીજી ક્યાડા છે, એમની સાથે જ વાત કરશું। કારોબારી સભ્ય છો, 84 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું અને તમને ખબર ન પડી? એમાં એવું નથી, જે વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે 84 લાખનું કૌભાંડ, જિલ્લા પંચાયતનું સ્થળાંતર 3 મહિના સુધી ચાલ્યું છે। વાહનો, માણસો, ટેકનિશિયનો, મટીરિયલ એ બધું ઢાંકીને 84 લાખ રૂપિયાનો જે એને ખર્ચો બતાડ્યો છે બાંધકામ વિભાગે, એની ઉપર જે આક્ષેપો થયા છે એ આક્ષેપો માટે અમે સંપૂર્ણ રીતે તપાસ કરાવશું। અમે પેમેન્ટ નથી કરી દીધું અને 22 લાખ જ ચૂકવા છે, 60 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી છે એને સ્ટોપ કરી દીધું છે। સંપૂર્ણ રીતે તપાસ કરાવી, જે ચોખ્ખું હશે એ નીકળી જાય, બાકીનું પેમેન્ટ નહીં ચૂકવવા પાત્ર હોય નહીં ચૂકવી। અને બીજા નંબરમાં જેને ખોટું, જે અધિકારીએ કઈ ખોટું કર્યું છે એમાં કાયદેસરના પગલા લેવાય। પણ જે વસ્તુ તમારી સુધી પહોંચી કે આટલા રૂપિયાનું કામગીરી થશે, તો ત્યારે તમને ન ખબર પડે કે આટલા રૂપિયાનું કામ ન હોય? એમ તો પરબારો આપણે કેવી રીતે કહી શકીએ કે આટલા રૂપિયાનું કામ ન હોય? માની લો કે એમ તમે સરપંચ હતા, તમે ગણેલા છો, આ પ્રકારની વાત સામે આવી તો આ તમને ન ખબર પડી? બીજી એટલે ખબર એટલે જો હજી અમારી પાસે તો બિલ નથી આવ્યું, મારી પાસે પેમેન્ટ ચૂકવવા માટેની કઈ અત્યારે કોની પાસે છે? પડ્યા છે એમને। ક્યાં, કોના દફતરમાં પડ્યા છે? અધિકારીઓ દફતરમાં એમને પડ્યા છે, કાર્યપાલક ઇજનેરના દફતરમાં જ પડ્યા છે, કઈ બાયવા નથી બહાર। કારણ કે વિકાસ કમિશનર પર પૈસા માંગ્યા હતા, એને ના પાડી દે એટલે આવશે ત્યાં કારોબારીમાં ચૂકવા। એજન્સી કઈ છે? એજન્સી નામ તો દીધું હતું, લઈ દે પાસે કોને દીધું? એટલે આ એજન્સી ટૂંકમાં અત્યારે તમારી પાસેથી કેટલા રૂપિયાનું પેમેન્ટ લીધું છે, હજુ કેટલા બાકી છે? અને તપાસની વાત કરો છો તમે, તો તપાસ કઈ રીતે થશે? ખરા અર્થમાં તપાસ પણ એ જ વ્યક્તિ કરી રહ્યા છે કે જેમના ઉપર આક્ષેપ છે? એ અધિકારીનો તપાસ કરે ને, બીજા અધિકારીને મૂકવો પડે ને તપાસ કરે, જેને ઉપર આક્ષેપ છે। માની લો કાર્યપાલક થયું ને કે આજે બેલાડીને દૂધનું રખાપું જેવું થયું, એને તપાસ નો દે ને, એને બહાર રાખવાના હોય ને। તપાસ કોઈ પણ દઈ તો એ ડિપાર્ટમેન્ટ બાયણેનો અધિકારી હોવો જોઈએ। તમને લાગે છે કઈક ખોટું થયું છે? તમને લાગે છે તો બહાર લઈ આવશું, એટલે હું તમને કહી દઉં, ચોક્કસ કહું છું। કારણ કે હું તો સીધે વાત ન કરી શકું એવું, કારણ કે એને આપણે જોયું નથી અત્યાર સુધી। પીજી ક્યાડા ક્યાં હતા? અત્યારે જયારે કહે છે કે કઈ હશે તો હું લઈ આવીશ, તો અત્યાર સુધી તમે ક્યાં હતા જયારે વિપક્ષ આ પ્રકારનું જયારે આક્ષેપ કરતો હોય ત્યારબાદ તમારી એન્ટ્રી થાય છે? આક્ષેપ કરતા હોય અમે એનું ધ્યાન દેતા હોય, ઘણી વાર ખોટા આક્ષેપો થતા હોય, ઘણી વાર સાચા આક્ષેપો થતા હોય, એટલે એને આક્ષેપ એવું કહેવામાં માંગો છો ને કે આવા અનેક બિલ છે તે પાસ થઈ ગયા છે, એવું થયું ને જિલ્લા પંચાયતમાં? એમ નથી, આવડો મોટો ડિપાર્ટમેન્ટ કામ કરતો હોય, એમાં ઘણી વખત ક્યાંય કોઈ ફરિયાદો આવે તો અમે એની તપાસ કરાવતા જ હોય। ફરિયાદ આવે એની તપાસ કરાવીએ, માની લો કે ફરિયાદ આવી તો અમારે એની તપાસ કરાવવાની જ આવે। લેટ થયા છે એમાં ના નથી પડતા, પણ તપાસ કરાવડો। પણ જે તપાસ કરશો તમને લાગે છે તટસ્થ તપાસ થશે? હા, થાય
તટસ્થતા શું કરાવ ચોક્કસથી પીજી કેયાડા ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને કહી શકાય કે જે પ્રકારનું જે કૌભાંડનો જે આક્ષેપ હાલ અત્યારે જિલ્લા પંચાયતના હોદ્દેદારો ઉપર લાગ્યા છે તેને જ લઈને હાલ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કે જે જિલ્લા પંચાયતમાં જે પ્રકારના ખર્ચા થયા તો કઈ રીતે આટલા ખર્ચાઓ થયા છે, એટલે કે જે ટોયલેટના જે દ્રશ્યો ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝે પણ બતાડ્યા, ટોયલેટમાં કોઈ પણ પ્રકારની કામગીરી નહોતી થઈ અને આ સાથે સ્થળાંતરના જે વાત છે તે સ્થળાંતર માટે પણ જે 12 લાખનો જે ખર્ચો છે તે કઈ રીતે થઈ શકે, આ પણ એક મોટો સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. તેની સામે ખુલાસો જે હોદ્દેદારો છે તે આપી રહ્યા છે. ખબર છે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.